દેવી અહલ્યાબાઈ હોલકરના ત્રિશતાબ્દી જયંતિના ઉપલક્ષમાં શનિવારે શહેરના સયાજી ગૃહ ખાતે સુમિત્રા મહાજનની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે। ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર, જેમનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લા ચૌડી ગામમાં થયો, તેમના પિતા માનકોજી શિંદે બીડ જિલ્લાના ચૌદે ગામમાં એક આદરણીય ધનગર પરિવારના વંશજ અને પાટીલ મુખી હતા। અહલ્યાબાઈ હોલકરે પોતાના સમયમાં ઘણા સારા કામો કર્યા હતા, જેમાં ધાર્મિક શૌર્ય અને લોક કલ્યાણ જેવા કામો સામેલ છે। સોમનાથ હોય કે પછી અન્ય જ્યોતિર્લિંગ માટે તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે। આવી મહાન વિભૂતિઓમાંથી નવી જનરેશનને માહિતગાર તથા તેઓનું અનુકરણ થાય તે જરૂરી છે। દેવી અહલ્યાબાઈ હોલકરના ત્રિશતાબ્દી જયંતિના ભાગરૂપે ખાસ શનિવારે શહેરના સયાજીનગર ગૃહ ખાતે સુમિત્રા મહાજનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્રીયન સમાજ સહિતના સૌને ઉપસ્થિત રહેવા આયોજક મંડળ દ્વારા અપીલ કરાઈ છે। ઇતિહાસની અંદર બહુ બધા આવા મહાપુરુષો, સંતો, મહાત્માઓ, રાજાઓ થઈ ગયા કે જેને જોઈને આપણે અત્યારે સમાજને અનુકરણ કરવા માટેના પ્રયત્નના ભાગરૂપે રાષ્ટ્રીય સંઘ દ્વારા એક પ્રસ્તાવ પારિત થયો કે દેવી અહિલ્યાબાઈ હોળકર, જે ઇન્દોરના મહારાણી હતા અને એમને પોતાના સમય દરમિયાન બહુ જ સારા કામો કરેલા હતા, એ પછી ભક્તિ માટે હોય, શૌર્ય માટે હોય કે લોક કલ્યાણ માટેના હોય, બહુ બધા એમને મંદિરો, ઘાટ બધા બંધાવ્યા હતા અને એ બધી જ જાણકારી આપણા સમાજને, પ્રત્યેક નાગરિકોને મળે એના ભાગરૂપે આવતીકાલે સાંજે 5 વાગે સયાજીરાવ ગૃહની અંદર આપણે કાર્યક્રમ રાખેલો છે, એનો પરિચયનો, અને એની અંદર આવવાના છે સુશ્રી સુમિત્રાજી મહાજન, જે આ અહિલ્યાબાઈ હોળકર ત્રિશતાબ્દી મહોત્સવ એટલે 300મી જન્મ જયંતિ છે, તો એનું અખિલ ભારતીય જે આપણો સમિતિ બનાવેલી છે એના અધ્યક્ષ છે અને આવતીકાલે અહીંયા આવીને બધાને એની વધુ જાણકારી આપશે અને આ બધા જ સપરિવાર ત્યાં આમંત્રિત છો અને બધા જ સપરિવાર આવીને ત્યાં આગળ બધા જ જે આપણને જાણકારી મળશે એ સમાજના નીચલા બધા જ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે। આપનો પરિચય? મારું નામ છે વિનય શરદચંદ્ર ભોસેકર, વડોદરા વિભાગ સંઘચાલકની જવાબદારી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને ડૉક્ટર હેડગેવાર જનશતાબ્દી સેવા સમિતિના અંતર્ગત આપણે આ કરી રહ્યા છે, તો એમના ટ્રસ્ટી છું।